ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના ઉમેદવાર AK સિંહ, મીનુ ગોહિલ, પ્રીતિ ગોસ્વામી અને સુરેશ ધુવાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને વિવિધ પદાધિકારીઓ ખાસ આ પ્રસંગે હાજર રહ્યા. હવે જે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો આમતકનો એક વિશેષ અહેવાલ. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હાથે ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નંબર 8ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન આજે સાંજે 5 કલાકે કરવા માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવાટિકા સર્કલ સેક્ટર 4 ગાંધીધામ ખાતે આ કાર્યાલયના ઉદ્ઘાટનનો સમારોહ યોજવામાં આવ્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના લોકપ્રિય ઉમેદવાર AK સિંહ, પ્રીતિ વિષ્ણુ, ગિરી ગોસ્વામી, મીનુ રોશન ગોયલ અને સુરેશ હીરાભાઈ ધુવાના ચૂંટણી પ્રચારના સમર્થન અર્થે આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, ચૂંટણી પ્રભારી મોમાયાબા ગઢવી, ચૂંટણી પ્રભારી બાબુભાઈ ગુજરિયા અને ચૂંટણી પ્રભારી અને પૂર્વ ચેરમેન મધુકાંતભાઈ શાહ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ કરીને ઉમેદવાર અને પ્રજામાં ખૂબ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ જે વિકાસના કામો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે. અને ખાસ કરીને મહાનગરપાલિકામાં ભાજપની બોડી પ્રસ્થાપિત થયા બાદ જે કાંઈ કામો બાકી છે તેને પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી. અને ઉમેદવાર AK સિંહ, પ્રીતિ ગોસ્વામી, મીનુ ગોયલ અને સુરેશ ધુવાએ સમર્થન આપ્યું. તાળીઓના ગડગડાટથી આ કામને વધાવી લેવામાં આવ્યું હતું અને ઉમેદવારનો સ્વયંભૂ પ્રચાર અને સ્વયંભૂ આવકાર આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.